નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 18ના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલના નિવાસસ્થાને ધોળા દિવસે અજાણ્યા ઈસમો દ્વારા રેકી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માંજલપુર વિસ્તારમાં લોકપ્રતિનિધિનું ઘર અસામાજિક તત્વોનો ટાર્ગેટ હોવાની ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારમાં રહેતા અને પૂર્વ કોર્પોરેટર કલ્પેશ પટેલના ઘરે ગતરોજ બપોરે કોઈ ન હતું અથવા સભ્યો વ્યસ્ત હતા ત્યારે 3 જેટલા અજાણ્યા ઈસમો બિંદાસ્ત રીતે ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યા હતા, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ ત્રણેય શખ્સો ઘરની આસપાસ ફરીને બારી બારણા અને લોકેશનની તપાસ કરી રહ્યા હતા. કાઉન્સિલરના જણાવ્યા અનુસાર આ શખ્સો કોઈ મોટી લૂંટ કે ચોરીની ઘટનાને અંજામ આપવા માટે રેકી કરી રહ્યા હતા અને સીસીટીવી કેમેરા જોયા બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા કલ્પેશ પટેલે તાત્કાલિક માંજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે અને ફૂટેજના આધારે આ શખ્સોને ઝડપી પાડવા માટે લેખિતમાં અરજી આપી છે. ધોળા દિવસે થયેલી આ રેકીની ઘટનાએ સમગ્ર વિસ્તારના રહસ્યોમાં અને ખાસ કરીને રાજકીય વર્તુળોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આજે લગભગ 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી અને મારા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાઈ જશે સીસીટીવી ફૂટેજમાં. એ કયા ઈરાદે આવ્યા હતા, લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે. હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ છે, શું આગળ બહાર આવે છે. મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી, જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે, તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.